વાલ્મીકીની કથા આવે કે ભાઈ નારદજી મેળાનો ઉપદેશ દીધો. નારદજીને લૂંટવા આવ્યો કે ભાઈ પાપના ધંધા કરશો શા માટે? કે છોકરા બૈરા માટે, પોષણ માટે. કે ઈ આ પાપનું ફળ પછી ભોગવવા લાગશે? કે લાગે જ ને, પૂછતો હોય ક્યારે, પૂછતો તો તમે છટકી જાઓ. તો કે ભાઈ મને બાંધી દે, બાંધી દીધા દોરડાથી. ઘરે ગયો તો કે ભાઈ અમારે શું, તમે ક્યાંથી લાવો એ તમારે, અમે તમારા પનારે પડ્યા એટલે તમારે પોષણ કરવું પડે ને, એમાં અમે કઈ નહીં. આને લાગી ગઈ વાત મહાત્માજી તમારી સાચી છે. અત્યાર સુધી બધા પાપ બહુ કર્યા, કેટલા નિર્દોષ લોકોને માર્યા, જાનથી મારી દીધા, લૂંટી લીધા, કેટલા કેટલા દુઃખી થયા સ્ત્રીઓ, નાના બાળકો. પણ મેં જોયું, આજે સમજાણું છે, હવે પાપથી છૂટકો થાય એવો મને કઈક ઉપાય બતાવો. રામ નામ આપ્યું, ભગવાનનું નામ એવું છે, ભગવાનની આરાધના એવી છે. અને નામમાં લાગી ગયા, રાફડો થઈ ગયા ને ઋષિ કહેવાનું.